Welcome back students, Standard 6, Unit 3, Fought and Won. Fight નું ભૂતકાળ fought અને win નું ભૂતકાળ won. Fight એટલે યુદ્ધ કરવું, ઝઘડવું અને win, won, જીતી લેવું. Fought and won, right? ઝઘડ્યા અને જીતી લીધું. It's activity 1 and wonderful activity. નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. Let us listen and read the whole poetry. ચાલો આપણે સાંભળીએ. મદન મંચુર born at Janakpur, studied at Gyanpur, worked at Karmapur, married at Jivanpur. Yes. Madan Manchur born at Janakpur, studied at Gyanpur, worked at Karmapur, married at Jivanpur. મદન મંચુર નામ છે, જન્મ્યો જનકપુરમાં, ભણ્યો જ્ઞાનપુરમાં, કામ કર્યું કર્મપુરમાં અને ભણ્યો લગ્ન કર્યા મેરીડ એટ જીવનપુર. You can see a picture here and what is the picture about? Yes, it is about the boy sleeping on the bed and he is in the hospital. Fell ill on Friday, શુક્રવારે બીમાર પડ્યો. Fell ill on Friday. Ill એટલે બીમાર પડવું, ILL, ill. Ill એટલે માંદો પડ્યો. Admitted on Saturday, worse on Monday, died on Tuesday, cremated on Wednesday. This was the story of Madan Manchur. Fell on Friday, શુક્રવારે બીમાર પડ્યો. Admitted on Saturday, શનિવારે દાખલ થયો. વર્સ ઓન મંડે, તબિયત એની ખૂબ બગડી સોમવારે. ડાઈડ ઓન ટ્યુઝડે, અને મંગળવારે તો ગુજરી ગયો. ક્રેમેટેડ ઓન વેનસડે, બુધવારે દફનાવી દેવામાં આવ્યો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર, અને આ વાર્તા હતી મદન મંચુરની. સો ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર. અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. એટલે તમારે સ્ટડીડ, તો સ્ટડીડ જેવા બીજા કયા શબ્દો છે? રાઈટ, ઇન્જર્ડ, ફેલ, રાઈટ, એના જે ક્રિયાપદો છે મેરીડ, એવા શોધીને બોર્ન, રાઈટ, એ લખવાના છે. ભૂતકાળ ક્રિયાઓ દર્શાવતા હોય તે મંડે, તો મંડે જેવા શબ્દો એટલે ટ્યુઝડે, ફ્રાઈડે, સેટરડે, બધા વારના નામ. જનકપુર એટલે બધા ગામના નામ, રાઈટ, અને બાકી રહેતા શબ્દો કવિતાના પણ લખવાના છે. તો પેન્સિલથી થઈ જાઓ તૈયાર અને લખો એવા વર્ડ્સ. યુ આર વેરી ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ એન્ડ એન્જોય લર્નિંગ ધ પોયમ. મિત્રો, આ પ્રકારની નાનકડી કવિતામાંથી પણ આપણને ઘણા બધા ક્રિયાપદો શીખવા મળે છે. સ્ટડીડ, મંડે, જનકપુરની નીચે, એના જેવા શબ્દો તમારે લખવાના છે. ગુડ. પછી કાવ્ય પૂરું થાય અને જે બાકી રહેતા શબ્દો હોય તે એમાં વધારાના શબ્દો લખવાના છે. ફોર એક્ઝામ્પલ, આઈ વિલ ટેલ યુ, હું તમને ઉદાહરણ આપું તો ઓન, ધ, સ્ટોરી, એવા શબ્દો વધારાના શબ્દો છે. બરાબર. ફેલ, એડમિટેડ, ડાઈડ, ક્રેમિટેડ, એ બધા ક્રિયાપદો છે. મંડે, ટ્યુઝડે, વેનસડે, સેટરડે તો વારના નામ છે જ, એ તો તમને આવડી જ જાય. તો આ રીતે તમે શબ્દોને બાયફર્કેટ કરીને, પૃથક્કરણ કરીને એને લખો.